નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો અબડાસા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં 15મા નાણાં પંચના વિવિધ વિકાસોમાં બહાલ નલિયા ખાતે યોજાયેલી બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા હાથ ધરાઈ। નલિયા ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી અર્જુન આહિર અને તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલી સામાન્ય સભામાં 15મા નાણાં પંચના કામોને બહાલી આપવામાં આવી હતી। વર્ષ 2024-25ના સુધારેલા તથા આગામી વર્ષ 2025-26ના અંદાજપત્ર મંજૂર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત હજાપર જૂથ ગ્રામ પંચાયતના સરપંચનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું હતું। નાણાં પંચના 1.34 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ગામડાઓમાં LED લાઇટ, પુલિયાના કામો, CCTV કેમેરા, પ્રાથમિક શાળાઓમાં ખૂટતી સુવિધાઓ, નલિયા CHCમાં નવી એમ્બ્યુલન્સ ખરીદી, કુમાર અને કન્યા છાત્રાલયમાં ઇન્ટરલોકના કામો મંજૂર કરવામાં આવ્યા હતા। આબોહવા પરિવર્તન માટે આજે જેટલી ગ્રામ પંચાયતોના કામ, પશુપાલન, ડેરી ઉદ્યોગ સાથે ગૌચર સુધારવાના કામો, પ્રાથમિક શાળામાં RO પ્લાન્ટ, તળાવના ઓગન, ચેક ડેમોના કામો, 4 જેટલી પંચાયતોમાં ધન કચરા નિકાલ માટે રિક્ષા ખરીદવા માટેના કામોને મંજૂરી આપવામાં આવી હતી। પંચાયત સદસ્ય તકીશા બાવા અને પરસોત્તમ મારવાડા સહિતના સભ્ય, વિસ્તરણ અધિકારી ભાણજીબા સોડા, હિસાબનીશ આરતીબેન જાની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ। આજે સામાન્ય સભાની અંદર આપણે 15મા નાણાં પંચનું આયોજન કર્યું અને અનટાઈડ અને ટાઈટની જે 2.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ હતી, વિવિધ અબડાસાના નાનાથી મોટા ગામડો સુધી જે પણ એની એરિયાની અંદર આવતા ક્રાઇટેરિયાની અંદર એટલે અમને ગટર, પાણી, શૌચાલય, માળખાકીય સુવિધાઓ, પુલિયા છે 2 ગામને જોડતા, એવા વિવિધ કામો, ગૌચર સુધારણ જે અત્યારે મહાજને કામ જ્યાં કરવાની છે દાહા ગામે, ત્યાં પણ 8 લાખ રૂપિયા લીધા છે અને જ્યાં પણ જે સારું કામ થાય એવી રીતે સરપંચોની સૂચના પ્રમાણે બધાને આખા તાલુકાને સંતોષ થાય એવા કામો લઈ અને વિકાસના કામો અને આખે તાલુકા પંચાયતની બોડીએ એને બહાલી આપી છે અને નાણાં પંચ આપણે રાજાપર સરપંચનું જે રાજીનામું હતું એને પણ સ્વીકારવામાં આવ્યું છે અને મંજૂર કરવામાં આવ્યું છે। ખાસ કરીને આજે જિલ્લા પંચાયતના સદસ્ય તકીશા બાબતે રજૂઆત કરવાની, તાલુકામાં સ્ટાફની ઘટ છે, દવાખાનામાં સ્ટાફની ઘટ છે, તો એ બાબતે આપ શું કહ્યું? તાલુકા પંચાયતની અંદર સ્ટાફની ઘટ છે, પણ ચારની અંદર આપણા અધિકારીઓ છે એ સતત આપણા તાલુકાના જે પણ વ્યક્તિના જે પણ કામો છે એ આપણા થાય છે, પણ અધિકારીની ઘટ 100% છે એ અમે પણ સ્વીકારીએ છીએ, પણ એના થકી કોઈ કામ અબડાસા તાલુકાનો નથી રોકાતું। શિક્ષકોની ઘટનો મોટો પ્રશ્ન છે। શિક્ષકોની જે અત્યારે હાલની ભરતી જે છે એની અંદર આપણે જિલ્લા પંચાયતે કીધું જ છે કે અબડાસાની અંદર મોટાભાગના શિક્ષકો ભરતીના સામાન્ય સભાનું આયોજન કરવાનું, કયા કયા મુદ્દાઓની રજૂઆત થઈ? મેન આપણે એજન્ડા પ્રમાણે એક 15મું નાણાં પંચ તાલુકા કક્ષાનું 25-26નું આયોજન કરવાનું હતું અને સર્વાનુમતે એનું આયોજન કરેલું છે અને સર્વાનુમતે એને પાસ કરેલું છે। પછી આપણે જે 24-25નું અંદાજપત્ર હતું સુધારેલું અને 25-26નું જે આયોજન અંદાજપત્ર હતું એને મંજૂરી માટે હતું, એને મંજૂરી આપી છે કામ કર્યું। પછી એક હાજાપરના સરપંચ છે એ પોતાનું રાજીનામું આપેલું હતું, તો સામાન્ય સભાએ સર્વાનુમતે રાજીનામું મંજૂર કર્યું। આપીને કયા મુદ્દાઓની રજૂઆત કરી હતી? ખાસ આજે તાલુકા પંચાયતની સામાન્ય સભા હતી। આ સામાન્ય સભામાં આમંત્રિત મહેમાનો છીએ અમે, જિલ્લા પંચાયત તમામ સદસ્યોથી, ધારાસભ્યશ્રી પણ આમંત્રિત મહેમાન હોય છે। આ બાબતે આજે મારી એક ખાસ વિનંતી કરવામાં આવી એ લોકોને, અધિકારીઓને, કારણ કે 15 અધિકારીનું લેસન છે, બધું આ છે ને નાનો બાળક લેસન કરે ને એ પ્રમાણે લેસન છે। એક જ તળાવની પાળમાંથી દિવાલ બનાવી અહીંયા દિવાલ, અહીંયા દિવાલ, અહીંયા દિવાલ, તો આ એક લેસન છે। એમાં હું અંદર પડતો નથી, પણ જે જરૂરિયાત જે ચીજની વસ્તુની જે તાલુકાની છે એની ઉણપ હોય તો મારાથી બોલાય પણ જરૂર અને એ લોકોને થોડીક ભલામણ પણ કરું છું કે ભાઈ તમે ઠરાવ કરજો તાલુકા પંચાયતમાંથી કે એક તો આજે એક જ ડૉક્ટર પર ચાલતી હોસ્પિટલ નલિયાની, આ મોટેમાં મોટી હોસ્પિટલ છે, હજી સુધી ડૉક્ટરોની જે ભરતી થાય એ ભરતી થઈ નહીં। આજે સ્કૂલોમાં જાઓ તો તમામ શિક્ષકોની ઘટ,
શિક્ષક ન મળતા હોય તો એ જિલ્લા પંચાયત કચેરીમાં હજુ સુધી મોકલ્યા નથી જ ને ભાઈ. તમે જાણો છો, હું જાણું છું, બધા જાણે છે. નંબર 3માં એ પણ વસ્તુ ચોક્કસ છે કે આજે તલાટી એક તલાટી પાસે 3-3, 4-4 સેજા છે. ન હોય તો સાહેબને પૂછો સાચી વાત છે ખોટી વાત છે. હવે એક તલાટી 4-4 સેજા ઉપર પહોંચે કેમ ને કામ કેમ કરે પ્રજાના? આ કે જે પ્રજાના કામ અમે કરી દીધી છે લિસ્ટ મળી એની અંદર એક ટાંકો બનાવે તો બધા કામોમાં ટાંકા. આ ખરેખર મૂર્ખતા કહેવાય. ને તો આની જે રીતે બજેટ થતું જ સાહેબ એમાં અધિકારીઓ ફસાઈ જાઓ. હું મારા પ્રશ્નો લઈશ તો અધિકારી ફસાવશે એમાં. તો એ બાબતે હું ધ્યાન આપવા માટે અધિકારી શ્રીને પણ કહું છું કે તમે વ્યવસ્થિત તંત્ર ગોઠવો અને કામોની સમીક્ષા કરો. જ્યાં તમે તમારા તાલુકા પંચાયત મંજૂર થતા કામ હોય ને એમાં સાહેબ તમને જવું પડે અને કેવા કામ ત્યાંથી જોવા પડે. એમને બિલ બનશે તમે મરી જશો બધા. પછી કહેશો કે તકી જવા અમારા માટે કંઈ કર્યું. આવું નથી. કાયદેસરની વાત છે જે કાયદાને રૂએ આવતું હોય એને તમે ફોલોઅપ કરો. એક કામની જે તમે તમારા જેટલા પણ કામ આપ્યા હોય એની સમીક્ષા માટે એક ટીમ બનાવો. તમે બધી તમારે એકને પહોંચવાનું ન હોય એવી ટીમ બનાવો તાલુકામાંથી જે ચેકિંગ કરી આવી કે આ કામ બરાબર થાય છે કે નહીં. એટલી મારી રિક્વેસ્ટ એ લોકો પાસે હતી. આપને પણ કહું છું કે આપ એક વાંચા અમારી પહોંચાડજો અને આપ તો ચોથા થંભ છો. આપના ઉપર તો ભરોસો છે બધાને અને આપ જો ન્યાયિક તપાસ માંગશો તો તાત્કાલિક અસર પર 100% પડશે.